બનાસકાંઠા જિલ્લાના ડીસા રોટરી ક્લબ ડિવાઇન દ્વારા આદર્શ વિદ્યાલય કોટડામાં પંખા વિતરણ કરવામાં આવ્યું હતું। આ રોટરી ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં આજે આદર્શ વિદ્યાલય કોટડામાં શેડમાં જરૂરિયાત હોય તેવા લગભગ 6 જેટલા પંખા આપવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન ચાર્ટર પ્રેસિડેન્ટ ડોક્ટર રીટાબેન પટેલ, ક્લબ પ્રેસિડેન્ટ ડોક્ટર ગુરીજાબેન અગ્રવાલ, ક્લબ સેક્રેટરી ડોક્ટર વર્ષાબેન પટેલ તથા ડાયરેક્ટર ડોક્ટર અલ્પાબેન સાત તથા કાંતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમ અંતર્ગત ડીસા રોટરી ક્લબ ડિવાઇન ટીમનું શાળાના આચાર્યોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું, તેમજ રોટરી ક્લબ ડીસા ડિવાઇન ચાર્ટર પ્રેસિડેન્ટ ડોક્ટર રીટાબેન પટેલ, ક્લબ પ્રેસિડેન્ટ ડોક્ટર ગુરીજાબેન અગ્રવાલ દ્વારા રોટરી ક્લબ ડીસા ડિવાઇન શાખાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા। मैं गिरिजा अर्पित अग्रवाल, रोटरी क्लब डीसा डिवाइन के प्रेसिडेंट ऑफ 2023-24। हम लोगों का एक सेवासीय संस्था है जो लास्ट 3 साल से डीसा और डीसा के आसपास के एरियाज़ में अच्छे प्रोजेक्ट्स कर रहे हैं। इस साल लगभग हमने 90 अबव प्रोजेक्ट्स कर दिए हैं। ऑल थैंक्स टू डिवाइन की लेडीज़। हमारी 35 मेंबर्स की संस्था है जो अलग अलग फील्ड से जुड़ाए हुए हैं और उन्हीं की मदद से हमने इतने अच्छे प्रोजेक्ट्स इस ईयर और अपकमिंग ईयर्स में हम लोग करेंगे। थैंक यू। नमस्कार, હું ડૉક્ટર રીટાબેન કિરણભાઈ પટેલ અત્યારે રોટરી ક્લબ ડીસા ડિવાઇનની આખી ટીમ સાથે હું અત્યારે કોટડા આદર્શ વિદ્યાલય છે લાકડી ખાતે ત્યાં આવેલી છું। રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા સ્કૂલોની અંદર અવનવા અમે લોકો સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા હોઈએ છીએ અને અલગ અલગ ડીસા તાલુકાની આસપાસના જેટલી પણ સ્કૂલો છે જે જરૂરિયાતવાળી છે એને અમે ગોતી કાઢતા હોઈએ છીએ। લાસ્ટ ટાઈમ બધાને ખબર જ હશે કે અમે વડલાપુરા ગર્લ્સ ટોયલેટ અને પાણીની પરબ અને સ્વેટર એ બધું વિતરણ કરેલું। કોટડા સ્કૂલની અંદર આજે ડિવાઇન દ્વારા અમે આવ્યા છીએ અને સ્કૂલની અંદર અમને જરૂરિયાત લાગી કે એ લોકોને શેડ છે પરંતુ આવી ગરમીમાં પંખા નથી। જે રીતે કહ્યું છે ને કે એમ કે પીવાનું પાણી આપવાથી તરસ એમ કે આપવા એ લોકોને લાગે છે, ત્યારે એમની આંતરડી ઠરે છે। હું એવું માનું છું આવા ધોકધમ ગરમીની અંદર જ્યારે સ્કૂલનો ટાઈમ 11 થી 5નો હોય અને જ્યાં પ્રાર્થના થતી હોય ત્યાં જો પંખાની થોડી ઘણી પણ ઠંડી હવા અમારી સંસ્થામાંથી સેવા થકી અમે એ વિતાવી શકીએ, આપી શકીએ તો એ ડિવાઇનનું એક સારું કાર્ય હશે। અમે અત્યારે એવો સંકલ્પ સાથે જઈએ છીએ કે ફરીથી અમે આ સંસ્થામાં જ્યારે પણ જરૂરિયાત હશે ત્યારે અમે ઊભા રહીશું અને અલગ અલગ સ્કૂલોમાં જેવી જરૂરિયાત હોય એવું ડિવાઇન થકી અમે સેવા યજ્ઞ અમારો ચાલુ છે અને અમે લોકો કરતા હોઈએ છીએ। થેન્ક યુ।